અને આ વિજયમાં મૂર્તિ પૂજકોનો પરાજય થશે, અર્થાત હિન્દુ, સનાતની અને બૌદ્ધ બંનેનો પરાજય થશે. નેક્સ્ટ, એમનું લક્ષ્ય સ્પષ્ટ છે કે અન્ય કોઈ સમુદાય જે તેમના મજહબમાં નથી માનતો તે દુશ્મન છે અને તેને નષ્ટ કરવો. મને આ માણસ દુશ્મન લાગે તો એનું કારણ શું હોય? એણે મારો વિરોધ કર્યો હોય, મારી ઉપર હુમલા કર્યા હોય, પૈસાનું વ્યાપારનું નુકસાન કર્યો હોય, બાળકો સાથે ઝઘડો કર્યો હોય, મારા પૂર્વજો સાથે કર્યો હોય, તો મને એ દુશ્મન લાગે એ સમજાય. અહીંયા દુશ્મન માનવાનું એકમાત્ર કારણ એમના ભગવાનને નથી માનતો, એના ભગવાનને નથી માનતો, એના મજહબને નથી માનતો, તે એમની સાથે નથી, તે દુશ્મન છે, તેને નષ્ટ કરવો જોઈએ. સૂરા 72માં 14 અને 15 નંબરની આયતમાં કહ્યું, આપણા વચ્ચે કેટલાક એવા લોકો છે જેણે અલ્લાહની સામે સમર્પણ કર્યું છે. અલ્લાહની સામે સમર્પણ કર્યું અર્થાત મુસલમાન છે. તો આપણા વચ્ચે કેટલાક લોકો એવા છે જેમણે અલ્લાહની સામે સમર્પણ કર્યું છે, અને આપણામાં કેટલાક અર્થાત માનવતામાં કેટલાક લોકો એવા છે જે અધર્મી છે. અધર્મી અર્થાત હુ હેઝ નોટ સરેન્ડર ટુ અલ્લાહ, જેમણે અલ્લાહ સામે શરણાગતિ સ્વીકારીને મુસલમાન નથી બન્યા એ અધર્મી છે. જેમણે અલ્લાહની સામે સમર્પણ કર્યું છે તેમણે સાચો રસ્તો સમજીને અપનાવ્યો છે, અને જેમનું ઈમાન નથી અર્થાત જે અલ્લાહને શરણે નથી ગયા તે નરકની અગ્નિમાં બળે છે. એણે દુનિયાની માનવ જાતિને 2 હિસ્સામાં વહેંચી નાખી, અને વેચવાનો માપદંડ સુશીલ, સંસ્કારી, સજ્જન, સત્કૃત્ય કરનારા, માનવતાની સેવા કરનારા નહીં. એનો માનવ જાતિને વિભાજન કરવાનો એકમાત્ર માપદંડ એ અલ્લાહને માને છે. તો ચોર, લૂંટેરો, ડાકુ હશે તો પણ એમના પક્ષનો થઈ ગયો, અને અલ્લાહનો નથી માનતો એ સુશીલ, સંસ્કારી હશે તો પણ એ શત્રુ છે, એ નરકના અગ્નિમાં બળશે. નેક્સ્ટ, તે આગળ કહે છે, જે અલ્લાહને નથી માનતો એવા કોઈ પણ મતાવલંબી માટે તેમના મનમાં કોઈ દયા નથી. તમે પૂછો કે એમના મનમાં દયા નથી? દયા છે. કોના માટે? જે એમના અલ્લાહને માનનારા મુસલમાન છે એમના માટે દયા છે. એટલે ઇસ્લામમાં કહેવાયું કે ચોરી કરે એના હાથ કાપી નાખો. પણ કોના? એક મુસલમાન બીજા મુસલમાનના ઘરમાં ચોરી કરે તો હાથ કાપી નાખો, પણ એક મુસલમાન જો કાફિર હિન્દુના ઘરમાં ચોરી કરે તો ઇસ્લામમાં એના માટે કોઈ દંડની વ્યવસ્થા નથી. એટલે દયા છે. તો દયા એના મજહબના માનનારા સીમિત માટે છે, કોઈ પણ અન્ય મતાવલી માટે એમના મનમાં કોઈ દયા નથી. ક્યાં કહે છે? સૂરા 48 આયાત 29, મહમ્મદ અલ્લાહના દૂત છે અને તેમની સાથે જે છે તે લોકોએ ઈમાન ન લાવનારા પ્રત્યે નિર્દય છે, અને જેમની સાથે છે તેમની પ્રત્યે દયાળુ છે. એકદમ ક્લિયર કહ્યું કે મહમ્મદ અલ્લાહના દૂત છે, અને જે મુસલમાન નથી એની પ્રત્યે નિર્દય છે, અને જે મુસલમાન છે એમની પ્રત્યે દયાળુ છે. એટલે માનવતા ને માપવાના માપદંડ એમના માત્ર ઇસ્લામ સાથે છો કે નથી એ છે, એના આધાર ઉપર એમની દયા અને નિર્દયતા પણ નક્કી થાય છે. નેક્સ્ટ, તે એકદમ સ્પષ્ટ છે કે જે એમના મજહબને નથી માનતો અર્થાત મુસલમાન નથી એ બધા કાફિર છે. કાફિરનું ગુજરાતી કરાય નિકૃષ્ટ. નિકૃષ્ટ એટલે એકદમ ગયા ગુજરાત સડી ગયેલા. એટલે તમે એને પ્રેમ કરો, પૈસા આપો,
મદદ કરો, મુસ્લિમ અનામત આપો, તમે એને ગળે લગાડો, તમે તમારી બહેન બેટીઓ આપો, તો પણ એમની નજરોમાં તમે કાફીર છો, નિકૃષ્ટ છો, શત્રુ છો. એટલે 1400 વર્ષોમાં ઇતિહાસમાં જેમણે ગળે લગાવ્યા, મોહમ્મદ શાહબુદ્દીન ગોરીથી માંડીને આજ સુધી ને ગાંધીજી સુધી, બધાની સાથે એમણે દુર્વ્યવહાર કેમ કર્યો? કારણ કે તમે ગમે તે કરો, એમના મજહબના આધાર ઉપર તમે એના ભગવાનને નથી માનતા, એટલે કાફીર, એટલે શત્રુ છો. તમે એના માટે ગમે તે કરો, એ તમારી સાથે શત્રુ જેવો જ વ્યવહાર કરશે. સૂરા 98 આયાત 6. આ કાફીર કોને કાફીર કહે છે? જે લોકોનું ઈમાન નથી. જે લોકોનું ઈમાન નથી અર્થાત સીધી ભાષામાં મુસલમાન નથી. ઈમાન અર્થાત અલ્લાહ અને મોહમ્મદ પૈગંબરને ન માને તે. જે લોકોનું ઈમાન નથી અર્થાત મુસલમાન નથી, પરંતુ અમુક ધર્મગ્રંથોને માનવાવાળા, અલ્લાહને મોહમ્મદ પૈગંબર નથી માનતા, પરંતુ મૂર્તિ પૂજા નથી કરતા, અને અંગ્રેજીમાં પીપલ ઓફ બુક કહે છે. અમુક ધર્મગ્રંથોને માનવાવાળા એવા બે લોકો છે, યહૂદી અને ખ્રિસ્તીઓ. અને બીજું કયું? મૂર્તિ પૂજક હિન્દુઓ અને બૌદ્ધો. તે નરકની આગમાં બળશે. તે મનુષ્યોમાં નિકૃષ્ટતમ બરાબર છે. તમે સત્યવાન છો, ચારિત્રવાન છો, દુનિયાની સેવા કરો છો, એમને ખવડાવો છો, નોકરી આપો છો, ગળે લગાવો છો, મુસ્લિમ અનામત આપો છો, પરંતુ તમે પીપલ ઓફ બુક છો, અર્થાત અલ્લાહને નથી માનતા, ક્રિશ્ચન અને યહૂદી છો, અથવા મૂર્તિ પૂજક આઇડોલેટર છો, સનાતની ને હિન્દુ બુદ્ધ છો, તો એમના અનુસાર તમે નરકની આગમાં બળવાના છો, અને બધા જ માણસોમાં તમે નિકૃષ્ટ, એકદમ ગયા ગુજરા છો, અર્થાત તમે એના શત્રુ છો. નેક્સ્ટ. આપણા લોકો ઘણી વખત કહે છે કે મુસલમાનોના પૂર્વજો હિન્દુ હતા, હોંશે હોંશે કહે છે. અરે એ પોતાના પૂર્વજોને પૂર્વજો માને છે ખરા? ઇસ્લામ સ્પષ્ટ છે, ક્યાંય અસ્પષ્ટતા, કન્ફ્યુઝન નથી. એ કહે છે તેમને પોતાના પૂર્વજોનો પણ સ્વીકાર ન કરવો જોઈએ. માની જે પૂર્વજો મુસલમાન નથી, એમને પૂર્વજો તરફ સ્વીકાર નહીં કરવો. એટલે ઇસ્લામે એના ઇસ્લામ પહેલાના પૂર્વજો સાથે કાપી નાખ્યા. એટલે મુસલમાન પોતાના હિન્દુ પૂર્વજોને પૂર્વજ નથી માનતો. સૂરા 9 આયાત 23. એ ઈમાનવાળાઓ અર્થાત હે મુસલમાનો, પોતાના પિતાઓ અને ભાઈઓને પણ મિત્ર ન માનો. જો તે ઈમાન લાવીને ખુશ છે, તમારામાંથી જે પણ તેને પોતાના મિત્ર બનાવશે તે પથભ્રષ્ટ છે. અર્થાત જ્યાં સુધી એ મુસલમાન ન બને ત્યાં સુધી એને મિત્ર ન બનાવશો, કારણ કે એ પથભ્રષ્ટ છે. એટલે તમારા પિતા અને ભાઈઓને પણ મિત્ર ન માનો. સગા બાપને તમારો બાપ નહીં માનો, ભાઈને પોતાનો ભાઈ ન માનો. જો એ મુસલમાન ન હોય તો, ઇસ્લામ ન માનતો હોય, જો પોતાના બાપને પોતાનો બાપ ન માને, પોતાના ભાઈને પોતાનો ભાઈ ન માને, તો રણછોડભાઈ, કૌશિકભાઈ, તમે ગળે લગાવો, એની દાઢીમાં હાથ નાખો, એને પૈસા આપો, ખવડાવો, બહેન બેટીઓ આપો. એ આપણને ભાઈ ક્યાંથી માને? એ સગા બાપ અને ભાઈને નથી સ્વીકારતો, અને આપણે ભાઈ બનવા નીકળ્યા છીએ, ગળે લગાવવા નીકળ્યા છીએ. નેક્સ્ટ. તે સ્પષ્ટ માને છે કે એમના પૂર્વજો, દરેકના પૂર્વજો તો છે જ, ઇસ્લામ તો 1400 વર્ષમાં આવ્યો, એ પહેલાંના પૂર્વજો છે. એમના પૂર્વજો પણ જો અલ્લાહને નથી માનતા તો એને સમાપ્ત કરી દેવા જોઈએ. 1400 વર્ષ પહેલાંના પૂર્વજો તો સમાપ્ત થઈ ગયા, પણ આજે કોઈ મુસલમાન થયો,
હોઈ શકે કે એનો બાપ મુસલમાન ન હોય? સ્પષ્ટ કહે છે કે તેમના પૂર્વજો પણ જો તે અલ્લાહને નથી માનતા તો એને સમાપ્ત કરી દેવા. જો પોતાના બાપને પણ જો સમાપ્ત કરવા માંગતો હોય, પોતાના બાપને, તો તમને ને મને ભોલે ભટકે ભાઈ हमारे नहीं बन सकते हैं वो, કારણ કે એના બાપને છોડવા તૈયાર નથી. આયાતમાં કહ્યું છે, એ ઈમાન વાળાઓ તમારી સાથે ઈમાન ન લાવનારા સાથે લડો, અર્થાત તમારી સાથે મુસલમાન ન બનનારા સાથે લડો. એ મુસલમાન થઈ ગયો, એનો બાપ નથી થયો. તો તમારી સાથે ઈમાન ન લાવનારા, મુસલમાન ન બનનારા સાથે લડો. તેમને તમારી અંદર કઠોરતાના દર્શન થવા જોઈએ અને તેમણે જાણવું જોઈએ કે અલ્લાહ તેમની સાથે છે, જે તેમના પ્રતિ દાયિત્વપૂર્ણ છે. અર્થાત અલ્લાહ એમની સાથે છે જે મુસલમાન છે. બધી માનવતા સાથે નથી, એના અલ્લાહ માત્ર મુસલમાન સાથે છે. નેક્સ્ટ, આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હદીસ છે. ઇસ્લામમાં કુરાન અને હદીસ બે શબ્દો છે. કુરાન એ શું છે? તો મોહમ્મદ પેગમ્બર, ઇસ્લામના ભગવાનનું નામ અલ્લાહ છે. મોહમ્મદ પેગમ્બર તો એના દૂત છે. એટલે એમના ભગવાન અલ્લાહે ગેબ્રિયલ દ્વારા મોહમ્મદ પેગમ્બરને કહ્યું, અને મોહમ્મદ પેગમ્બરે દુનિયાને કહ્યું કે મને અલ્લાહે કહ્યું છે. એ જે લખાણ થયું એનું નામ કુરાન છે. તો કુરાન બોલ્યા મોહમ્મદ પેગમ્બર, પણ મોહમ્મદ પેગમ્બર કહે છે કે આ શબ્દો અલ્લાહના છે, એનું નામ છે કુરાન. હદીસ શું છે? તો અલ્લાહે નહીં કહ્યું, પણ મોહમ્મદ પેગમ્બર જીવતા હતા ત્યારે પૂછ્યું, અને અલ્લાહ સિવાય પોતે પોતાની વિવેક બુદ્ધિ ઉપર જે ઉત્તર આપ્યો એ પણ પુસ્તકમાં સંગ્રહિત થયો છે. એનું નામ છે હદીસ. હદીજના 4 ગ્રંથો છે: હદીજ બુખારી, હદીજ મુસલમાન. ઇસ્લામના અનુસાર કુરાન અને હદીજ બંનેનું ઇસ્લામમાં મહત્વ સમાન છે. એટલા માટે સમજાવું છું કે આગળ હદીજનો ઉલ્લેખ આવે છે. જેમના પૂર્વજો મુસલમાનના, એ મુસલમાનો નથી. 1400 વર્ષ પહેલાં અમના પૂર્વજો હતા, એ તો મુસલમાન નથી. તો એ ક્યાં છે? સ્વર્ગમાં છે કે નરકમાં છે? તો ઇસ્લામે એવું કહ્યું કે મુસલમાનને સ્વર્ગ મળશે, અને જે મુસલમાન નથી એ નરકમાં જશે. તો 1400 વર્ષ પહેલાં તો ઇસ્લામ નહોતો, અને એ વખતે એમના પૂર્વજો હતા. તે પૂર્વજો ક્યાં ગયા? સ્વર્ગમાં કે નરકમાં? મોહમ્મદ પેગમ્બરને હદીજ શહીદ મુસ્લિમમાં પૂછવામાં આવ્યું. માની શહીદ મુસ્લિમ નામના ધર્મગ્રંથમાં લખ્યું છે, શ્લોક 358. જ્યારે મોહમ્મદ પેગમ્બરને પૂછવામાં આવ્યું, ઇસ્લામ આવ્યો તે પહેલાં આપના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું, આપ કહો છો કે જે પણ ઇસ્લામમાં માને છે સ્વર્ગમાં જશે અને બાકીના નરકમાં જશે, તો બતાવો તમારા પિતાજી ક્યાં છે? મોહમ્મદ પેગમ્બરને પૂછ્યું. મોહમ્મદ પેગમ્બરે ઉત્તર આપ્યો, જે હદીસમાં લખાયેલો છે, નક્કી મારા પિતા અને તારા પિતા બંને નરકની આગમાં સળગી રહ્યા છે. હું એટલા માટે સમજાવી રહ્યો છું, જે એનો બાપ પણ જો મુસલમાન નથી, એના સ્વર્ગની કામના ન કરે, અને સગા બાપને પણ માત્ર મુસલમાન નથી એને કારણે નરકમાં બળવાની વાત કરે, તો તમે ને હું ગમે તેટલું કરીએ, તમારા ને મારા સન્માનની આ વાત કરશે, એ માનવું એ મૂર્ખતા છે.